નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ નવા પાક વિશેની માહિતી મિત્રો મેળવતા હોઈએ છીએ। મિત્રો આજે આપણે વાત કરવી છે કપાસના પાકની। કપાસના પાકની અંદર મિત્રો 45 થી 55 દિવસે કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ એની વાત એ મિત્રો આજે આપણે કરવી છે। કપાસના પાકની અંદર એ મિત્રો 45 થી 55 દિવસે એ આપણે પૂરતી ખાતરનો જે ડોઝ આપવાનો હોય એ ડોઝ ખાસ કરીને ખેડૂત મિત્રો એ આપી દેવો જોઈએ। હાલના સમયગાળાની અંદર 8 થી 10 કિલો જે છે એ યુરિયા અથવા જે છે એમોનિયમ સલ્ફેટ 8 થી 10 કિલો જે છે એ આપીએ તો એનો ગ્રોથ જે છે એ મિત્રો આપણને સારામાં સારો થઈ શકે। 45 થી 55 દિવસે એ મિત્રો ફૂલ સાપવાની શરૂઆત થતી હોય અને ફૂલ સાપવા જે છે એ બેસશે પછી કપાસનો ગ્રોથ નહીં થઈ શકે। તો એટલા માટે ખાસ કરીને ખેડૂત મિત્રો એ આવી રીતના એ પૂરતી ખાતરનો ડોઝ આપી દેવામાં આવે અથવા જે છે એ જ્યારે આપણે છંટકાવ કરીએ છીએ ત્યારે એ 19-19-19 આનો છંટકાવ જે છે એ ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે ઉપરથી જે છે એ એક પંપમાં 100 ગ્રામ નાખી અને છંટકાવ કરશું તો છોડને જે છે એ પૂરતા પોષક તત્વો એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ એ આપણે ફોલિક સ્પેર તરીકે આપી શકશું। સાથે સાથે મિત્રો વધારે ડાળી તો વધારે ફાલ, એટલા માટે જ્યારે કપાસની અંદર જ્યારે 45 થી 55 દિવસનો કપાસ થાય છે ત્યારે છોડનો ગ્રોથ જે છે એ બને એટલા માટે એ ઝટપટ એક પંપમાં 50 ml અને પ્રોસીડ એક પંપમાં 25 ગ્રામ નાખી અને છંટકાવ કરવામાં આવે તો ડાળીની સંખ્યા વધે, છોડનો જે છે એ સંપૂર્ણ વિકાસ થાય, છોડ પીળો પડતો હોય તો અટકે, ડાળીની સંખ્યા વધશે તો મિત્રો આપોઆપ ઉત્પાદન વધવાનું છે। ફોલિક એસિડ એટલે પ્રોસીડ અને આ પ્રોસીડની અંદર આ તાકાત રહેલી છે કે એક ડાળી પણ જે છે એક છોડની અંદર વધી તો આપણા ખેતરમાં કેટલા બધા છોડ હોય અને એક ડાળીએ 5 થી 7 જીંડવા વધારે આવ્યા તો પણ જે છે આપણું ઉત્પાદન એ ઘણું બધું મિત્રો આપણે વધારી શકતા હોય। તો આ પ્રોસીડ જે છે અને સાથે સાથે ઝટપટની અંદર એ મિત્રો છોડના જે સૂક્ષ્મ પોષક તત્વો છે, છોડને જે છે એ જરૂરી માઇક્રોન્યુટ્રન છે, જુદા જુદા એસિડોની જરૂર છે, એ તમામ એસિડો એ જીવોસાડો ફ્લોઈના રૂપમાં આ ઝટપટની અંદર આપેલા છે। તો ઝટપટ 50 ml અને પ્રોસીડ એક પંપમાં એ 25 ગ્રામ નાખીને છંટકાવ કરવામાં આવે તો કપાસનો એ સારામાં સારો વિકાસ, વૃદ્ધિ અને વધારે જે છે એ આપણે ફૂલફાલ બેસાડી શકશું। પ્રોસીડ અને ઝટપટ મેળવવા માટેનો હેલ્પલાઇન નંબર છે 98-2-44-3-35। મિત્રો તો આ નંબર ઉપર ફોન કરીને ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર કોઈ પણ તાલુકાની અંદર તમે મેળવી શકશો। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ।